સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં રવિવારી બજારમાં ભીડનો લાભ લઈ ચોરોએ એક જ દિવસે 6 મોબાઈલ ચોરી કરી લીધા। માહિતી અનુસાર ચોરીની ઘટના સામે આવતા જ નવસારી પોલીસ હરકતમાં આવી ગઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપભેર તપાસ શરૂ કરી અને અંતે કોશંબાથી આવેલા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ સ્વીકાર્યું કે તેમણે રવિવારી બજારમાં ભીડ વચ્ચે મોબાઈલ ચોરી કર્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ 6 મોબાઈલ કબજે કર્યા છે, જેની કિંમત અંદાજે 1,75,000 રૂપિયાની થાય છે। ચોરાયેલી મોબાઈલમાં વિવિધ બ્રાન્ડના ફોનનો સમાવેશ થાય છે, જેમાં 31,000 કિંમતનો સેમસંગ, 18,999નો રેડમી અને 13,000 રૂપિયાનો ઇન્ફિનિક્સ સહિત અન્ય મોબાઈલનો સમાવેશ થાય છે। હાલમાં બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેથી વધુ કોઈ ગેંગ સંડોવાયેલ છે કે નહીં તેની તપાસ પણ ચાલી રહી છે। નવસારી પોલીસની આ કાર્યવાહીથી બજાર વિસ્તારમાં લોકોને થોડી રાહત મળી છે, પરંતુ ભીડવાળા સ્થળોએ ચોરીની ઘટનાઓને લઈને સાવચેત રહેવાની જરૂર છે। સિટી અપડેટ ન્યૂઝ નવસારીથી સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।